હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 10 નો પ્રશ્ન નંબર પહેલો લઈશું. એમાં શું કીધું છે? એક મેચ સવારના 9:30 કલાકે શરૂ થઈ અને બપોરના 3:15 કલાકે પૂરી થઈ, તો મેચ કેટલો સમય લીધી? તો આ મેચ 9:30 કલાકે શરૂ થઈ અને 3:15 કલાકે પૂરી થઈ, તો કેટલો સમય લીધી? તો કેટલા સમય મેચ ચાલી? તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આપણે કેવી રીતે દાખલો ગણીશું. તો અહીંયા આપણે સૌથી પહેલા શું કરીશું? 11:60 લખીશું. ધ્યાન આપજો, 11 કલાક અને 60 મિનિટ એટલે તમને ખબર પડી જાય 12 વાગે. ઓકે, હવે 11:60 માંથી શું કરવાના? 9:30 કલાકે ચાલુ થઈ ને, ચલો 9:30 કલાક કાઢી નાખીએ આપણે, એટલે આપણા 9 થી 12 નો સમય મળી જશે આપણને. ચલો 0 ના 0, 6 માંથી 3 જાય તો 3, પછી 11 માંથી 9 જાય તો 2, તો 2 કલાક અને 30 મિનિટ મળી ગઈ 12 વાગ્યા સુધી. ચલો 12 થી હવે 3 ને 15, હવે આ 3 ને 15 શું ધ્યાન કરી દેવાના ખબર? સરવાળો કરી દેવાનો, 3 અને 15. ઓકે, તો 5 ના 5, 3 ને 1 4, 3 ને 2 5, તો કુલ કેટલા સમય મેચ ચાલી? 5 અને 45, એટલે 5 કલાક અને 45 મિનિટ જવાબ છે આપણા બી માં આપેલો. 5 કલાક અને 45 મિનિટ એ આપણો જવાબ રહેશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે કેમ આવી રીતે કર્યું? જો 9:30 થી તમે ગણવા જાઓ તો 12 ના મુકાય, તમે 12 માંથી 9:30 કાઢો તો તમારો જવાબ ના આવે. એના માટે 11 કલાક અને 60 મિનિટ મૂકવી પડશે. ઓકે, એટલે 11 કલાક અને 60 મિનિટ, તમને ખબર કે 12 વાગી ગયા, તો 12 માંથી 9:30 કાઢી નાખો તો 2.5 કલાક એ થઈ ગયા. 12 થી કેટલા વાગ્યા સુધી રમ્યા છે? 3 ને 15, એટલે એનો તો સરવાળો જ કરવાનો. 32 નો પછી આપણે આના જોડે સરવાળો કરી નાખીએ તો કેટલા મળ્યા? 3 ને 15, તો આપણે જવાબ શું મળ્યો? 5 કલાક 45 મિનિટ. એ શું થશે? આપણો જવાબ રહેશે. ચલો દાખલા નંબર 2 લઈશું. દાખલા નંબર 2 માં શું કીધું છે? રામ 31 ડિસેમ્બર 2015 ની રાતના 9:30 કલાકે સૂતો છે. ધ્યાન આપજો, રાતના 9:30 કલાકે સૂઈ ગયો અને 1 જાન્યુઆરી 2016 ના સવારે 6:20 કલાકે જાગ્યો. જો આવો દાખલો પૂછાય તો તમારે કોઈએ ગભરાવાનું નહીં. આ 31 ડિસેમ્બર એટલે તમને ખબર પડી ગઈ. આ શું કહે છે કે વર્ષની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2015 ની. ઓકે, ને 1 જાન્યુઆરી શું છે? એના પછીનો દિવસ છે. ઓકે, એટલે આજે રાતે સૂયા હોય અને કાલ સવારે 6:20 જાગ્યા હોય, તો બસ એવી વાત છે અહીંયા. ઓકે, અહીંયા આજે રાતે 9:30 વાગે સૂયા હોય અને 6:20 સવારે જાગ્યા હોય તો એની વાત છે. તો આપણે આની અંદર પણ આના જેવું જ કરીશું. કરીશું 12 થી 9:30 કાઢી નાખીશું, જે જવાબ મળે એના પછી એના 6:20 શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. ઓકે, તો તમને સીધો જવાબ મળી જાય. તો ધ્યાન આપજો, આપણે કેવી રીતે કરીશું? 12 તો લખાય, એના બદલે શું લખવાનું? 11 કલાક ને 60 મિનિટ. અહીંયા લખીશું 11 કલાક અને 60 મિનિટ ઓછા કેટલા વાગે સૂતો છે? 9:30 સૂતો છે, તો 9 કલાક અને 30 મિનિટ લખી દઈશું. ચલો 0 ના 0, 6 માં 3 જાય તો 3, 11 માંથી 9 જાય તો 2. જો 2 કલાક અને 30 મિનિટ એનો સૂતો છે. ધ્યાન આપજો, હવે શું કરીશું? વત્તા 12 પછી જો કેટલા? 6 ને 20 કલાક સુધી સૂવે છે, તો આનો સરવાળો જ કરી દેવાનો, 6 કલાક અને 20 મિનિટ ઉમેરી દેવાનું. ચલો 0 ના 0, 3 ના 2 5, 6 ને 2 8, તો 8 કલાક અને 50 મિનિટ સૂતો. અને આને શું કહેવાય? અને અહીંયા લખીશું, એવું લખવું હતો 8 કલાક અને 50 મિનિટ આટલું સૂતો છે. ઓકે, જવાબ છે આપણને 8 કલાક અને 50 મિનિટ. હા, એમાં આપણને આપેલો છે 8 કલાક અને 50 મિનિટ, એ આપણો જવાબ રહેશે. દાખલા નંબર 3 લઈશું. એમાં શું કીધું છે કે એક શાળામાં 3/4 કલાકનો એક એવા 8 પિરિયડ છે. ધ્યાન આપજો, અહીંયા શું કીધું છે? એક શાળામાં 3/4 કલાકનો એક એવા કેટલા છે? 8 પિરિયડ છે. કલાકનો કીધો છે. તો કલાક, એક કલાકમાં કેટલી મિનિટ આવે? તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો કીધો ગણીશું. પહેલા 1 કલાકની મિનિટ લખી દે. ચલો 1 કલાક બરાબર કેટલી મિનિટ આવે? 60 મિનિટ આવે કે ના આવે? 1 કલાક બરાબર 60 મિનિટ. તો અહીંયા શું? કલાકનો 3/4 ભાગ એટલે શું કે 3/4 ગુણ્યા 60 કરી નાખીએ. ચલો કેટલા થાય છે? જો અહીંયા શું? 15 ચોક 60, તો 4 4 ગયા 15 તરી 45 મિનિટ. આ શું છે? એક પિરિયડ છે. ધ્યાન આપજો, અહીંયા શું કીધું છે? પીરિયડ. એક શું છે? પીરિયડ છે. હવે શું કર્યું? 60 મિનિટનો એક પિરિયડ એવા શું કીધું? જો રોજના અહીંયા જો એક એવા 8 પિરિયડ છે. ધ્યાન આપજો, અહીંયા શું કીધું છે? કેટલા મિનિટનો? 45 મિનિટનો એક પિરિયડ છે ને, એવા 8 પિરિયડ છે એક દિવસના. તો એક દિવસના કેટલા થાય છે દેખી લેશું. ચલો 45 ગુણ્યા 8 બરાબર કેટલા થાય? 45. તમે 45 ગુણ્યા 8 કરશો એટલે તમને મળી જશે 360 મિનિટ. આ એક દિવસની થઈ. ઓકે, અહીંયા લખેલું છે, જો ધ્યાન આપજો. શું? 3/4 કલાકનો એક એવા 8 પિરિયડ છે. જો શાળામાં રોજના 9 પિરિયડ કરવાના હોય તો દરેક પિરિયડ કેટલી મિનિટનો થાય? એક પિરિયડ કેટલી મિનિટનો હતો? 45 મિનિટનો હતો. ઓકે,
8 પિરિયડ હતા ત્યારે હવે 9 પિરિયડ કરવાના છે તો કેટલી મિનિટનો થાય તો શું કરી દેવાનું 360 ભાગ્યા 9 કરી દેવાના. કુલ કેટલા મળ્યા છે આપણને 360 મિનિટ મળી. એક દિવસને કેટલી મિનિટ છે 360 તો 360 ભાગ્યા 9 કરી દેશું તો આપણને એક પિરિયડ મળી જાય. તો 360 ભાગ્યા 9 કરશો એ તમને મળશે જવાબ 40 મિનિટ. આ શું છે નો એક પીરિયડ થાય. 40 મિનિટનો એક પીરિયડ થશે. ઓકે, જો તમે 9 કલાક કરવા હોય એક દિવસના તો તમને 40 મિનિટનો એક પીરિયડ થશે. 40 મિનિટ જવાબ આપેલો છે આપણા ડીમાં. હા, એ આપણો જવાબ રહેશે. હવે આપણે નંબર ચાલે છે. અમે શું રાત્રિના 4 કલાક 7 મિનિટ થઈ હોય તો તેને કેવી રીતે દર્શાવાય? આ તો સૌથી સહેલું છે. જો 12 પછી રાત્રિના આવે તો તમને ખબર હોય વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન આપજો. આ દાખલો સૌથી સહેલો છે, તમને બધાને આવડે. આની અંદર જવાબ શું આવશે 4 કલાક અને 7 મિનિટ. પણ એમ આવે કે પીએમ આવે? ધ્યાન આપજો. રાત્રિનો વાત હોય 4 કલાક અને 7 મિનિટ તો એમ આવે. જો દિવસના 4 કલાક અને 7 મિનિટ હોય તો શું આવે? પીએમ આવે. આપણે અહીંયા શું આપેલું છે? અહીંયા શું કીધું છે આપણને? રાત્રિના કીધું છે. તો રાત્રિના 4 કલાક અને 7 મિનિટ એટલે તમારે શું સમજી લેવાનું? એમ સમજી લેવાનું રહેશે. ઓકે, ચલો 5માં શું કીધું છે? જતીને સવારના 11 કલાક અને 25 મિનિટે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. ચિત્ર સંપૂર્ણ તૈયાર થતા બપોરના 3 કલાક અને 5 મિનિટ થઈ. તો ચિત્ર બનાવવા માટે કેટલો સમય લાગ્યો? જો અહીંયા 11 કલાક અને 25 મિનિટ છે એટલે 12 ની પહેલાની વાત ચાલુ છે તો 12 માંથી 11 ને 25 બાદ કરી દો. જે જવાબ મળે એના 3 ને 5 વડે શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. ચલો અહીંયા આપણે દાખલો ગણીશું. અહીંયા લઈશું 12 તો આપણે લખતા નથી, એના બદલે શું લખીએ છીએ? 11 કલાક અને 60 મિનિટ. એમાંથી શું કરવાનું છે? 11 ને 25 કાઢી નાખવાનું. ચલો 11 અને 25 કાઢી દઈએ. 0 માંથી 5 જાય, ના જાય તો 6 સેકન્ડ ઉપર કેટલા આવશે? 5. 0 સેકન્ડ 10. 10 માંથી 5 કાઢો તો 5. 5 માંથી 2 કાઢો કેટલા આવે? 3. અહીંયા 1 માંથી 1 જાય 0, 1 માંથી 1 જાય તો 0. તો કેટલી મિનિટ આવી? 35 મિનિટ આવી. ધ્યાન આપજો. હવે આપણે શું કરવાનું? જે મિનિટ મળી છે એના 3 ને 5 વડે બપોરના 3 ને 5 એટલે 12 પછી 3 ને 5 કલાક એટલે અહીંયા લખીશું 3 કલાક અને 5 મિનિટ. આના વડે સરવાળો કરીએ. ચલો 5 5 10 ની પડી શું વધી પડી? 1 3 ને 1 4 3 ના 3 તો કુલ કેટલા? 3 કલાક અને 40 મિનિટ. તો અહીંયા લખી દઈશું આપણે 3 કલાક 40 મિનિટ ચિત્ર દોરતા થઈ. 3 કલાક અને 40 મિનિટ. જો હોય ધ્યાન આપજો. હવે અહીંયા આપણે તો જવાબ તો આપેલો નથી. અહીંયા 220 મિનિટ આપેલી છે, 210 મિનિટ આપેલી છે, 195 મિનિટ આપેલી છે, પછી 185 મિનિટ આપેલી છે. તો હવે શું કરીશું? તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આની અંદર શું કરીશું કે અહીંયા જો 3 કલાક તો છે, અહીંયા બધી મિનિટ આપેલી છે તો કલાકને આપણે શું કરવું પડશે? મિનિટમાં ટ્રાન્સફર કરવું. 40 મિનિટ તો આપણે એમને રાખીશું. તો કલાકને મિનિટમાં ટ્રાન્સફર કરવા હોય તો કીધે કરવાનું. ધ્યાન આપજો. 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? તો અહીંયા લખીશું 1 કલાક બરાબર 60 મિનિટ. ઓકે, 1 કલાક બરાબર શું થાય? 60 મિનિટ થાય. તો માટે અહીંયા કેટલા કલાક આપણને આપેલા છે? 3 કલાક. ચલો 3 કલાક બરાબર તો શું કરીશું? 60 ગુણ્યા 3 તો કેટલી થાય છે? 6 તરી 18 ને 1 0 લગાવીને તો 180 મિનિટ. કેટલી થાય? 180 મિનિટ થાય. ઓકે, ચલો 180 મિનિટ મળી આપણે. 180 આ રહી વત્તા આ 40 મિનિટ ઉમેરવાની બીજી તો ઉમેરી દે. ચલો 40 તો કેટલી થાય છે? 0 ના 0 8 ના 4 12 નો બગડો વધી પડી 1 1 ને 1 2 તો 220 મિનિટ. તો અહીંયા જવાબ આપણને આપેલો છે એમાં હા 220 મિનિટ. જો વિદ્યાર્થી મિત્રો આવા કોઈ તમને દાખલા પૂછાય કલાકની અંદર પછી તમને જવાબ મિનિટમાં આપેલો હોય તો તમને કલાકમાંથી મિનિટમાં ફેરવતા આવડવું જોઈએ. તો તમારે દરેકે જણાય આ રીતે મિનિટમાં ફેરવી નાખવાનું રહેશે. હવે આપણે દાખલા નંબર 6 લઈશું. એમાં શું કીધું છે? એક ટ્રેન સવારે 10:30 કલાકે અમદાવાદથી નીકળી. બીજા દિવસે સવારે જો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજા દિવસે સવારે કીધું છે આપણને 6:15 કલાકે દિલ્હી પહોંચી. તો ટ્રેનને અમદાવાદથી દિલ્હી પહોંચતા કેટલો સમય લાગ્યો? જો ટ્રેન સવારે 10:30 કલાકે ઉપડી એટલે શું કરીશું? 12 માંથી 10:30 કાઢી નાખીશું. પેલા તો 12 પેલા તો ખાલી સરવાળો જ કરવાનું રહેશે. ચલો સૌથી પહેલા 12 ને 10:30 માંથી કાઢી નાખીશું. તો ધ્યાન આપજો 12 એટલે તમને ખબર આપણે વિદ્યાર્થી મિત્રો આપણે 12 માંથી નહીં કાઢતા પણ કેટલામાંથી કાઢે? 11 કલાક અને 60 મિનિટ માંથી કાઢીશું. ચલો 11 કલાક 60 મિનિટ માઇનસ કેટલા વાગે ઉપડી હતી? 10 ને 30 કલાકે ઉપડી હતી. ચલો 10 અને 30 લખી દેશું. 0 ને 0 6 3 3
1 ના 1 ને 1 માંથી 1 જાય 0 તો 1 કલાક ને 30 મિનિટ મળી ગઈ. ઓકે, ચલો 12 પછી ધ્યાન આપજો વિદ્યાર્થી. અહીંયા શું છે 12 પછી રાત્રિના 12 એટલે 12 કલાક થયા તો આ 12 કલાક ઉમેરવા પડશે. આ રાત્રિના 12 તો રાત્રિના 12 પછી સવારે બીજા દિવસે સવારે વાત કરી એટલે બીજા દિવસે સવારે 6:15 કલાકે એટલે એ પણ ઉમેરવા પડશે. 12 પછી 6:15 એટલે ત્રણે તમને શું કરી દેવાનો સરવાળો કરી નાખવાનો રહેશે. ઓકે, ચલો ત્રણે તમને સરવાળો કરી દે તો 5 ના 5 3 ને 1 4 પછી 6 ને 2 8 ને 1 9 અહીંયા 1 તો 19 કલાક અને 45 મિનિટ શું થયું અહીંયા 19 કલાક 45 મિનિટ એ આપણો જવાબ થશે. જો અહીંયા આપેલો છે આપણા સીમાં 19 કલાક 45 મિનિટ. હા, એ આપણો જવાબ રહેશે.